ચાણસ્મા ખાતે ગર્લ્સ હાઈસ્કૂલમાં 58મો વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ અને ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને નિવૃત્ત સારસ્વત સન્માન સમારોહ યોજાયો। આજનો તારીખ 12/2/2025ના દિવસે ચાણસ્મા ખાતે આવેલ શારદાબા હોલમાં બપોરે 1 કલાકે શ્રીમતી કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રીમતી જે કે પટેલ હાયર સેકન્ડરી ગર્લ્સ હાઈસ્કૂલનો 58મો વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ અને ધોરણ 10-12ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ તથા નિવૃત્ત સારસ્વત સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી વસંતભાઈ એ પટેલ તથા મુખ્ય મહેમાન માનનીય શ્રી નંદકુમાર ઠાકોર અસાઈ ઇન્ડિયા કંપનીના એડમિન તથા અતિથિ વિશેષ માનનીય શ્રી હિરેનભાઈ મોઢવાડિયા એનજીઓ તથા આમંત્રિત મહેમાનો તથા દાતાશ્રીઓ પ્રસંગે હાજર રહ્યા હતા। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તથા શાળાના આચાર્ય શ્રીમતી સોનલબેન એસ પટેલ દ્વારા મહેમાનોનો પરિચય અને નિવૃત્ત થતા શિક્ષિકાઓનો પરિચય અને સંવાદ કર્યો હતો। આજના દિવસે શાળામાંથી રિટાયર્ડ થતા શ્રીમતી ભગવતીબેન આર પટેલ તથા શ્રીમતી રેખાબેન એસ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે તેમને નિવૃત્ત થતા સમયે બંને શિક્ષિકાબેન તરફથી શાળાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે ભેટો આપી હતી। શાળા તરફથી ધોરણ 9થી 12માં સારા માર્ક્સ મેળવનાર સારી પ્રગતિ કરનાર વિદ્યાર્થીનીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। ધોરણ 10 અને 12માં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીનીને પણ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવ્યા। આજના દિવસે અસાઈ કંપનીના માનનીય શ્રી નંદકુમાર ઠાકોર દ્વારા શાળામાં પાણીની ટાંકી અસાઈ કંપની દ્વારા બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી। શાળાના સ્ટાફમાંથી ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું અને પરીક્ષા સમયે કોઈપણ જાતનું ટેન્શન નહીં રાખવું, પ્રફુલ્લિત મને પેપર લખવું અને પરીક્ષા ટાઈમે પ્રફુલ્લિત રહેવું તેવા સૂચનો કરવામાં આવ્યા। આજના પ્રસંગમાં સંગીત શિક્ષક દ્વારા સુંદર સંગીત આપવામાં આવ્યું, ગરબાનું આયોજન કર્યું હતું, પ્રાર્થનાનું આયોજન કર્યું, સાથોસાથ પ્રોગ્રામના અંતમાં રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષક શ્રી રમેશભાઈ લિંબાચિયા સાહેબે કર્યું અને આભાર વિધિ શાળાના શિક્ષિકાબેન શ્રી પિંકાબેને કરી હતી। અહેવાલ ચેતન શાહ, ચાણસ્મા।